કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોઝની અંદર સ્વાધ્યાય 2.2માં દાખલા નંબર 1થી લઈને 9 પૂરા સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કરાવેલા છે. ક્લિયર છે મિત્રો? જો તમે હજુ સુધી એ વિડીયોઝ ન જોયા હોય, તમે દાખલા ન જોયા હોય તો ખાસ જોઈ લેજો. કારણ કે મિત્રો, તમને બોર્ડની એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થઈ રહે એટલા માટે મિત્રો એ દાખલા તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ તમારે કરવા જ પડશે. કારણ કે મિત્રો, સંબંધ ચકાસવાના દાખલા એટલે કે શૂન્ય અને સહગુણકનો સંબંધ ચકાસો એ દાખલા એ તમારી એક્ઝામમાં એક તો હોય જ છે. એટલે તમારે ખાસ મિત્રો પ્રેક્ટિસ કરવી પડશે. એટલે ખાસ એ દાખલાની પ્રેક્ટિસ જો તમે ન કરી હોય તો ખાસ કરી લેજો. હવે આપણે આ વિડીયોથી શરૂઆત કરવાના છે દાખલા નંબર 10. એટલે આપણા કુલ 1થી લઈને 13 દાખલા હતા ને, એમાંથી આપણે 1થી લઈને 9 દાખલા પૂરા કરાવી નાખ્યા છે. દાખલા નંબર 10, 11, 12 અને 13 આ 4 આપણે બાકી રહી ગયા હતા, એ આપણે આ વિડીયોમાં પૂરા કરાવી દેવાના છે. ચાલો શરૂઆત કરીએ. અહીં મિત્રો આપણને રકમ આપેલી છે એ કૌંસમાં x² + 1, પછી બીજી જગ્યાએ -x² + 1. મિત્રો, આપણને અહીં માત્ર ને માત્ર ખાલી બે જ પદ આપ્યા. જો તમે, પહેલું પદ છે આપણું અને આ આપણું બીજું પદ છે. પણ આપણે શું કરીએ, આપણે આને સોલ્વ કરીશું ને, એટલે કે જો એનો ગુણાકાર આપણે બંને જગ્યાએ કરવાનો, પછી અહીંયા એક્સનો ગુણાકાર આપણે બંને જગ્યાએ આપણે અહીંયા કરીશું તો આપણને કુલ 4 પદ મળશે. બરાબર છે? એટલે 4 પદ આપણને જે મળશે એમાંથી આપણે બે બેના ગ્રુપ બનાવવાના અને ત્યાર પછી આપણે કોમન લઈ લઈએ. એટલે પહેલાં આપણે એટલું કામ તો પૂરું કરી લઈએ. બરાબર? A, B અને C શું આવે છે અત્યારે એને ગોળી મારો. અત્યારે આપણે વિચારવાની જરૂર છે નહીં. એ પછી તમને સમજાવો કે A, B અને C આપણે કેવી રીતે મેળવશું. સૌથી પહેલાં આપણે આમાંથી કોમન રમી લઈએ. ચલો, સૌથી પહેલાં અહીંયા A નો ગુણાકાર કરીએ x² સાથે. તો A × x² કરો તો શું આવે? તો કે AX² આવે. ત્યાર પછી એનો ગુણાકાર 1 જોડે કરવાનો એટલે A × 1 કરો એટલે A જ આવશે. અહીંયા -x² × A² તો XA² આવે. એટલે આપણે લખી શકીએ આવી રીતે કે -XA². આ ફરી માઇનસ અને ફરી પ્લસ એટલે આનો ગુણાકાર જો આપણે કરીશું તો x × 1 એટલે -x થશે. જોયું ને? 4 પદ આપણને મળી ગયા છે. તો આને કરી દઈએ, મસ્ત રીતે ગ્રુપ બનાવી દઈએ. હવે શું કરીશું મિત્રો, આપણે કોમન રમવાનું છે. અહીં તમે જોઈ શકો છો કે અહીંયા પણ એ છે અને અહીંયા પણ એ છે, પણ અહીંયા એક્સ અને અહીંયા એક્સ. આપણે એક કામ કરીએ, હજી આપણે આમાંથી હજી થોડુંક ચેન્જીસ કરીએ તો આપણને વધારે ઇઝી પડશે. કેમ ખબર છે? સમજાવું. તમે જુઓ કે અહીંયા x² વાળું પદ છે, પણ અહીં તો x² નું પદ જ નથી. અહીં પાછા બંને પદ આપ્યા છે અને આપણે એક્સની કિંમત મેળવવાની છે. એટલા માટે આપણે આ પદને આગળ મૂકીએ અને આ પદને પાછળ મૂકીએ. આવું આપણા માટે મિત્રો વધારે ઇઝી પડશે અને સરળ પડશે. એટલા માટે આપણે આવું કરીએ છીએ. તો ચલો કરી લઈએ. આવું બનશે AX² -XA² અહીંયા અને પ્લસ A છે પાછળ અને -x તો છે. એટલે આપણે ખાલી આ વચ્ચેના બે કિંમતને ચેન્જ કર્યા. બરાબર છે? હવે તમને મિત્રો ઇઝીલી આમાંથી કોમન નીકળી શકશે. બરાબર છે? ઇઝીલી આપણે આમાંથી હવે કોમન કાઢી શકીશું. એટલે આનો ગ્રુપ બનાવી દઈએ. હવે કોમન કાઢીએ. ચાલો. તો અહીંયા A વાળું પદ છે તો કે ભાઈ હા છે, અને એ અહીંયા પણ છે ને A² છે, મતલબ કે A કોમન નીકળશે. તો A કોમન નીકળશે. પછી x² એટલે x 2 વાર અહીંયા છે અને 1 વાર અહીંયા છે, એટલે 1 વાર x તો આપણે કોમન લઈ જ શકીએ છીએ. અંદર શું વધે છે હવે? તો કે એક A બહાર આવી ગયો અને x 1 આવી ગયો, એટલે માત્ર ને માત્ર x વધશે અંદર. અને આમાંથી x બહાર આવી ગયો અને 2 માંથી 1 A બહાર, એટલે માત્ર ને માત્ર 1 A વધશે. એવી રીતે બાજુમાં ચેક કરો તો અહીંયા A - x છે મિત્રો. હવે A - x એનો મતલબ એવો થાય કે આમાંથી કશું કોમન જ નથી નીકળતું, એટલે એક તો કોમન અહીંયા નીકળે. બરાબર છે? હવે અહીંયા એક કોમન નીકળે એટલે A - x અહીંયા વધશે. હવે તમે જુઓ મિત્રો, તમને ખબર કીધું હતું ગયા વિડીયોમાં કે આપણા આ વાળા પદ સમાન થવા જોઈએ. અત્યારે તમે સમાન દેખાઈ રહ્યા છે? નથી દેખાતા. કેમ કે અહીંયા x - A છે અને અહીંયા A - x છે. આવું ચાલે નહીં. સરવાળો હોય તો ક્રમમાં ચેન્જ કરી શકાય, પણ માઇનસમાં તો ક્રમ ના ચેન્જ કરી શકાય. તો આપણે એક્સને આગળ મૂકવો છે અને આ એને પાછળ મૂકવો છે. નિશાની વચ્ચે માઇનસની રહેવા દેવી છે. શું કરીએ? તો આપણે જો માઇનસમાં આવી રીતે ચેન્જ કરવું હોય ને તો અહીંયા આપણે પ્લસનું માઇનસ કરવું પડે. યાદ રાખજો. બરાબર છે? ચાલો કરીએ છીએ આપણે ફરીથી. અહીંયા ચેન્જ કરીએ એટલે AX તો જેવું છે તેવું ને તેવું આવશે. આગળનું પદમાં મિત્રો કંઈ ચેન્જ નહીં આવે, x - A. પણ હવે તમે ખાસ જોજો કે આ +1 હતો ને એ કેવો બનશે હવે? -1. અને -1 બનવાથી આ વાળું પદ હવે ઉલટાઈ જશે, એટલે x આગળ આવશે. ઇન શોર્ટ, A પ્લસમાં હતું ને એ માઇનસ થઈ ગયું અને x માઇનસમાં હતું એ પ્લસ થઈ ગયું. બરાબર છે? ચાલો, એટલે હવે x - A અને x - A સરખા થઈ ગયા. એટલે હવે આપણે કોમન લઈ લઈએ x - A ને.
અને બીજી જે કિંમત આપણને મળી ax માઇનસ 1, તો ax માઇનસ 1 અને આ બધા પ્રમાણે આપણે શું લઈએ છીએ મિત્રો? 0 લઈએ છીએ. હવે આ ax માઇનસ a બરાબર પણ 0 થાય અને ax માઇનસ 1 બરાબર પણ 0 થાય, તો એને આ બાજુમાં ઠપકારીએ આપણે. તો x માઇનસ a બરાબર પણ 0, એટલે અહીંયા x બરાબર માઇનસ a શું બનશે આપણું? હવે પ્લસ a બનશે અને બોક્સમાં પેક કરી દેવાનું. ચાલો એના પછી આગળ ax માઇનસ 1 બરાબર પણ 0 થાય, એટલે ax માઇનસ a બરાબર પણ 0. એક મિનિટ, અહીંયા ax માઇનસ a નથી, ax માઇનસ 1 છે. ax માઇનસ 1 બરાબર 0. તો ax બરાબર માઇનસ 1 છે ને એ હવે પ્લસ 1 થશે અને x બરાબર 1 અને ગુણાકારમાં જે a હતો એ ક્યાં આવશે? હવે છેદમાં આવશે. એટલે અહીં આપણને મિત્રો બે કિંમત xની મળી ગઈ છે અને xની બે કિંમત એને આપણે આલ્ફા બીટા કહી દઈએ છીએ. આલ્ફા આપણને મળે છે a અને બીટા આપણને મળે છે 1/a. આલ્ફા અને બીટા, આલ્ફા બીટા, આલ્ફાની કિંમત આપણને મળે છે a અને બીટાની વેલ્યુ મળે છે આપણને 1/a. હવે મિત્રો મેન પ્રશ્ન આપણો ઊભો થાય છે અહીંયા, ક્યાં ખબર છે કે હવે આમાંથી આપણે ચલો અહીંયા x² છે તો આપણને a નો સહગુણક મળે, a મળી ગયો આપણને, b પણ આપણને મળી જશે, પણ c ક્યાં છે? આમાં c તો છે જ નહીં મિત્રો, બરાબર ને? c તો આમાં છે જ નહીં. તો જો તમને અહીં શીખવાડું કે c તમારો ક્યાંથી નીકળશે? તો જો x ગુણ્યા a² કરું ને તો a²x મળે. આપણે અહીંયા કર્યું એવી રીતે તમે જોઈ શકો છો કે જો આ સ્ક્વેર વાળું પદ છે, આ પણ સ્ક્વેર વાળું પદ છે, આ x વાળું પદ છે. એટલે x વાળું પદ છે એટલે આપણે આખું જે છે ને આને આપણે શું લેવાનું? b લેવાનું, માઇનસ જોડે લેવાનું. આ જે a છે એને શું લઈશું આપણે? તો કે એને આપણે a લઈશું અને c ની કિંમત આપણે ખબર શું લેવાની? તો a ગુણ્યા 1 કરો એટલે કે આપણને આ જે a મળે છે ને, ખાસ ધ્યાન રાખજો, આજે આપણને a મળ્યો, આજે આપણને જે a મળે છે આ મિત્રો આપણું c બનશે, ખાસ યાદ રાખજો, બરાબર છે? ચાલો તો લખી દઈએ આપણે હવે a, b અને c ની કિંમત. તો સૌથી પહેલાં એક મિનિટ, a ની કિંમત કેટલી મળે છે આપણને? તો a ની કિંમત આપણને a જ મળશે. પછી b ની કિંમત શું મળશે? તો b ની કિંમત એટલે કે x ની આગળ જે હોય એ, તો x જોડે ગુણાકારમાં કોણ છે? આ છે ને, તો a² + 1, a² + 1 પણ માઇનસમાં કરવાનું, એટલે માઇનસ a² + 1 આપણું b. અને આપણો મેઇન પ્રશ્ન હતો c નો, તો c એટલે કે અચળ પદ આમાં કોણ છે? તો કે ભાઈ અચળ પદ આમાં માત્ર ને માત્ર a મળ્યું આપણને, બીજું કોઈ અચળ પદ તો છે જ નહીં. એટલે આપણું c શું આવશે? તો c આપણું a આવશે. કારણ કે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં કન્ફ્યુઝ થશે અને થશે જ, મને ખબર છે, એટલા માટે ખાસ ચોખવટ કરું છું કે આપણે આવી રીતે કરવાનું છે. હવે બધાને ખબર છે શું કરીએ છીએ આપણે? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. ચલો લખી દઈએ, શૂન્યનો સરવાળો બરાબર -b/a અને ત્યાર પછી બાજુમાં શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર. મિત્રો એક્ઝામમાં તમારી પાસે સપ્લિમેન્ટરીમાં જો વધારે જગ્યા બાજુમાં ન હોય ને તો તમે ઉપર નીચે પણ આવું કરી શકો છો. અત્યારે જગ્યા મારે છે એટલા માટે હું બાજુમાં કરું છું. તમે લોકો જગ્યા ન હોય તો ઉપર નીચે પણ કરી શકો છો, કોઈ ચિંતા નથી કરવાની. સરવાળો કરો એટલે કે આલ્ફા અને બીટા સરવાળો અને -b/a, ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. આલ્ફા બીટાનો સરવાળો એટલે કે a અને a 1/a નો સરવાળો કરી નાખવાનો, a + 1/a બરાબર અહીંયા માઇનસ અને b ની કિંમત આપણને આપેલી છે આ રહી a² + 1, a² + 1. હવે તમે ખાસ જોજો મિત્રો, આ -b તો ઓલરેડી માઇનસ તો છે જ અને ઉપરથી આનું પાછું માઇનસ, એટલે આ માઇનસ અને આ માઇનસ થાય એટલે બંને થઈ જાય પ્લસ. અહીંયા શું આવશે આપણું પ્લસ. આ તમે ભૂલ નહીં કરતા, બરાબર છે? અને છેદમાં લખીશું આપણે કોની કિંમત? તો કે ભાઈ a ની કિંમત કેટલી મળી? તો a ની કિંમત આપણને a જ મળે છે ને. અહીંયા હવે ગુણાકાર કરી દઈએ, છેદમાં કંઈ નહીં એટલે એક મૂકવાનું. a ગુણ્યા a કરો એટલે ક્રોસ ગુણાકારમાં a² થાય, પ્લસ 1 ગુણ્યા 1 કરો એટલે 1 જ થાય અને છેદમાં છેદનો ગુણાકાર a ગુણ્યા a એટલે a જ થશે. બધાને હવે ક્લિયરિફાઈ મિત્રો થઈ ગયું હશે, બરાબર? હવે કોઈને કંઈ ખ્યાલ નહીં પડ્યો હોય ને એવું તો નહીં જ રહ્યું હોય. એટલે આ ડાબા બરાબર જબ આપણું થઈ જાય છે એટલે આપણે લખી દેવાનું પ્રેમથી ડાબા બરાબર જબા, ડાબા બરાબર જબા આપણું મળી જાય છે. ક્લિયર છે મિત્રો? ખાસ જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ મેથ્સ લઈ રહ્યા છે એમના માટે તો મિત્રો આ મેથ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો કહી શકાય, કારણ કે આવા દાખલા તો ખાસ પૂછી શકે છે, બરાબર છે? અને જે વિદ્યાર્થીઓનું બેઝિક મેથ્સ છે ને એ લોકો પણ આ તૈયારી તો કરજો જ, એમને પણ આવા દાખલા પૂછાવાની શક્યતા ઘણી બધી છે.
હવે આપણે અહીંયા ગુણાકાર સોલ્વ કરી લઈએ. ગુણાકારમાં અહીંયા આલ્ફાની કિંમત એ છે અને બીટાની કિંમત 1/a છે. આ બાજુ સીની કિંમત એ છે અને એની કિંમત તો એ જ છે. અહીંયા આપણે કાપાકૂપી કરી દઈએ એટલે એ કેન્સલ અને અહીં પણ એ કેન્સલ. કંઈ જ નથી વધતું અને કંઈ નથી વધતું એટલે કે 1 બરાબર 1 થાય છે અને 1 બરાબર 1 એટલે ડાબા બરાબર જબા આપણને મળી જાય છે. ડાબા બરાબર જબા. આ થઈ ગયું આપણું બધું ક્લિયર. દાખલા નંબર હવે 11 સોલ્વ કરીએ. અહીંયા રકમમાં કંઈક ભૂલ લાગી રહી છે બરાબર, કારણ કે અહીંયા 10 નહીં આવે. આપણે આને સૌથી પહેલાં ચેન્જ કરી દઈએ. ચાલો, અહીંયા 10 નહીં આવે પણ શું આવશે મિત્રો? અહીંયા 5 આવશે. ચલો સોલ્વ કરી દાખલો આવે. જો બોર્ડના સેમ્પલ પેપરનો દાખલો છે. બોર્ડ જે દર વર્ષે બોર્ડ જે સેમ્પલ પેપર આપણને મોકલાવે છે બરાબર છે, તો એનું આ પ્રશ્ન આપણને આપેલો છે. તો 2x² પ્લસ 7x પ્લસ 5 બરાબર છે, પ્લસ 5 આપણને આપેલું છે. તો અહીંયા 5 અને 2નો ગુણાકાર કરવાનો તો કેટલો આવે? 10 આવે. અને 10ના ભાગ આપણે એવી રીતે કરવાનું કે જેનો જવાબ 7 આવવો જોઈએ. સિમ્પલ છે. 5 દુ 10, આ બધા પ્લસ પ્લસ છે એટલે આ બધા પ્લસ પ્લસ જ થઈ જવાના છે. આટલો સિમ્પલ દાખલો છે મિત્રો. અમુક દાખલા સિમ્પલ પડશે, અમુક દાખલા થોડાક અઘરા પણ હશે, પણ આપણને બધું જ આવડવું જોઈએ. આપણે ગણિત શીખી રહ્યા છીએ મિત્રો, એટલે કશું પણ આપણે કોમ્પ્રોમાઇઝ કરવાનું છે જ નહીં, બધું જ શીખવાનું છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા 2 અને અહીંયા 2 છે, અહીંયા 5 અને અહીંયા 5. તો આપણે આ બંનેને ચેન્જ કરી દઈએ તો કોમન કાઢવામાં આપણને ઇઝી પડી જાય. 2x² પ્લસ 2x ને આગળ લઈ લઈએ અને 5x ને એની પછી લઈ લઈએ. આવું આપણે ચેન્જ કરી શકીએ છીએ, કોઈ ચિંતા નથી કરવાની. હવે કોમન રમી લઈએ આપણે. આમાંથી કોમન નીકળશે કંઈક અને આમાંથી કંઈક કોમન નીકળશે. તો અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, અહીંયા x છે તો અહીંયા પણ x છે, એટલે કે 2x આપણું કોમન બનશે. 2x કોમન બનશે એટલે અંદર વધશે x પ્લસ કંઈ નહીં એટલે 1 તો વધે જ, અને એની પાછળ પ્લસ 5 કોમન નીકળશે તો અંદર શું વધશે? તો કે x પ્લસ 1 વધશે. ત્યાર પછી આપણે શું કરીએ તો કે આ જે કોમન છે ને x પ્લસ 1 આગળ લઈ લઈએ. x પ્લસ 1 કોમન અને આ બાજુ 2x પ્લસ 5 અને એના બરાબર શું કરવાનું? તો એના બરાબર આપણે કરીશું હવે 0. આના બરાબર પણ 0 થાય અને આના બરાબર પણ 0 થાય, તો એ આપણે કરવાનું છે. લખી લઈએ x પ્લસ 1 બરાબર પણ 0, એટલે આને x પ્લસ 1 બરાબરની પાછળ મોકલી દઈએ તો -1 થઈ જશે. x બરાબર -1 અને આ બાજુ સોલ્વ કરીએ આપણે હવે. 2x પ્લસ 5 બરાબર પણ 0, તો અહીંયા 2x બરાબર -5 થશે, તો x બરાબર -5/2 થશે. બરાબર છે મિત્રો. હવે આને બોક્સમાં પેક કરી દેવાનું થાય છે. આલ્ફા બીટા બંને આપણને મસ્ત રીતે મિત્રો મળી ગયા છે, એટલે લખી દઈએ આલ્ફા અને બીટાની કિંમત પાછળ. આલ્ફા અને બીટા, આલ્ફાની કિંમત છે -1 અને બીટા આપણને મળ્યા -5/2. હવે એ બી સી કોણ છે એ જોઈ લઈએ. એ બી અને સી. એની કિંમત મિત્રો કેટલી હતી? 2 બરાબર ને. એની કિંમત કેટલી હતી? 2. બીની કિંમત 7 અને સીની કિંમત 5, એટલે 2, 7 ને 5. 2, 7 ને 5. હવે કરી દઈએ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. શૂન્યનો સરવાળો બરાબર -b/a અને શૂન્યનો ગુણાકાર બરાબર c/a થશે. વચ્ચે લાઈન કરી દઈએ, સ્ટ્રેટ લાઈન કરી દઈએ. બરાબર છે. સરવાળો મતલબ કે આલ્ફા પ્લસ બીટા. હવે મિત્રો બધાને મોડે રહી ગયું હશે. હા, જે વિદ્યાર્થીઓ દાખલા જોઈ જ રહ્યા છે ને એમને તો હવે બધું ક્લિયર થઈ ગયું હશે કે સૂત્ર શું આવે છે. બરાબર, કારણ કે વારાફરતી આપણે બોલ્યા કરીએ છીએ, લખ્યા કરીએ છીએ. તમે પણ મિત્રો વારાફરતી પ્રેક્ટિસ કરશો ને તમને બી કંઈક વાંધો નહીં આવે, તમે પણ ઇઝીલી રીતે કરી શકશો. આલ્ફા અને બીટાને પ્લસ કરીએ તો આલ્ફાની કિંમત છે -1, બીટાની કિંમત છે માઇનસ, એટલે આ માઇનસ અને આ પ્લસ કરો એટલે ફરી માઇનસ જ થશે 5/2. આનું માઇનસ તો છે જ, એટલે માઇનસ અને બીની કિંમત 7 એટલે 7 લખવાના અને છેદમાં એની કિંમત 2 લખવાની છે. સોલ્વ કરી દઈએ આપણે આને, એટલે 2 એકા 2 એટલે -2 બરાબર -7/2. -5 -2 કરો એટલે -7 થાય. -7/2 બરાબર -7/2. બંને જગ્યાએ કિંમત બરાબર આવે છે, મતલબ કે ડાબા બરાબર જવાબ કહી શકાય.
ડાબા જબા કહી શકાય. એનો મતલબ સીધો થાય છે કે આ આપણું સાબિત થઈ જાય છે કે ભાઈ શૂન્યનો સહગુણક અને સરવાળો. ચાલો એના પછી ગુણાકારને જોઈ લઈએ ફટાફટ અને પૂરું કરી દઈએ. ગુણાકાર જુઓ, ચાલો ગુણાકાર કરીએ સૌથી પહેલાં. એટલે આલ્ફાની કિંમત આપણને આપેલી છે અહીંયા -1 અને બીટાની કિંમત આપી છે આપણને -5/2. સીની કિંમત આપણને 5 છે અને એની કિંમત આપણને 2 આપેલી છે. 5 એકા 5 થાય પણ માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ આવશે અને છેદમાં 2 તો છે જ. અને આ બાજુની સાઈડ પર 5/2 છે જ. એટલે આ થઈ ગયું આપણું સાબિત, જે આપણે કરવાનું હતું. ચાલો મિત્રો નેક્સ્ટ દાખલો જોઈએ. હવે દાખલા નંબર 12. અરે આ શું આવ્યું? દાખલા નંબર 11. દાખલા નંબર 12 જોઈએ છે આપણે. હા બરાબર છે. એક જ મિનિટ. 11 દાખલા નંબર 12. હા દાખલા નંબર 12 જોઈએ. x² + 7x + 10 આપણને આપેલું છે. બરાબર છે. x² + 7x + 10. આગળ જો દાખલો સેમ ટુ સેમ છે. બરાબર. અહીંયા ખાલી 2x² હતું અને 5 હતા. તો અહીંયા શું છે? તો x² + 7x + 10 છે. સેમ ટુ સેમ મિત્રો ભાગ પડવાના છે આની અંદર. બરાબર. ખાલી જે આગળ 2 છે એ જ નથી. એટલે ચલો કરીએ આપણે આને પણ સોલ્વ. કે x² + 7x + 10. હવે 10ના આપણે ભાગ એવી રીતે કરવાના છે. 10ના ભાગ કે જેનો જવાબ 7 આવે. અત્યારે કરીએ ને આપણે 5 × 2 = 10 બંને પ્લસ પ્લસ. ચલો ફટાફટ ગણતરી કરી દઈએ. x² + 5x + 2x + 10. 2 ના ગ્રુપ કરી દેવાના. આનું ગ્રુપ બનશે અને આનું ગ્રુપ બનશે. એટલે અહીંયાથી કોમન શું નીકળશે મિત્રો? x કોમન નીકળશે. તો કોમન નીકળે x તો પછી અંદર શું વધશે? x + 5 વધશે. ત્યાર પછી અહીંયા 2 છે અને અહીંયા 10 છે. એટલે 5 × 2 = 10 ભાગ પડી શકે. મતલબ કે 2 આમાં પણ આવે પેલામાં પણ આવે. x + 5 અહીં પણ આવશે. ત્યાર પછી શું કરીશું આપણે? તો કે ત્યાર પછી આ કોમન કૌંસ પહેલાં કહી દેવાનું x + 5 x + 5 x + 5 કોમન કૌંસ અને ત્યાર પછી જે આપણું આવ્યું હતું એ x + 2 x + 2 અને આ બધા બરાબર શું કહેવાય? 0 કહેવાય. p of x ની કિંમત છે ને એટલા માટે. x + 5 બરાબર પણ 0 અને x + 2 બરાબર પણ 0. આવું આપણે ઠપકારવાનું છે અત્યારે. x + 5 બરાબર પણ 0 અને x + 2 બરાબર પણ 0. +5 બરાબરની પાછળ જાય તો -5 બનશે અને +2 બરાબરની પાછળ જઈને -2 બની જશે. અને બોક્સમાં મસ્ત રીતે પેક કરી દેવાનું. જે આપણને આલ્ફા અને બીટા મળી જાય છે એવું કહેવાય. બરાબર છે મિત્રો. ચાલો હવે નેક્સ્ટ આલ્ફા બીટા બંને મળી ગયા છે ને, તો લખી દઈએ પાછળ આલ્ફા અને બીટા. આલ્ફાની કિંમત શું છે અને બીટાની કિંમત શું છે જણાવો. ચાલો યાદ છે બધાને? નથી યાદ? વાંધો નહીં. -5 અને -2. -5 અને -2 મળે છે. હવે a b અને c શું મળે છે? a b અને c શું મળે છે? ચાલો જોઈ આવો પાછળ જોઈ આવીએ આપણે. તો આપણને મળે છે a ની કિંમત 1, b ની કિંમત 7 અને 10. બરાબર. એટલે કે 1, 7 અને 10. શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર કરી દઈએ. શૂન્યનો સરવાળો બરાબર -b/a અને શૂન્યનો ગુણાકાર બરાબર c/a આવે છે. વચ્ચે લાઈન કરી દઈએ, સ્ટ્રેટ લાઈન કરી દઈએ. સરવાળો એટલે કે આલ્ફા + બીટા, શૂન્યનો સરવાળો એટલે આલ્ફા + બીટા અને -b/a અને આલ્ફા ગુણ્યા બીટા ગુણાકાર કરો એટલે c/a આવી જાય. હવે કિંમતો ગોઠવી દઈએ અને જવાબ કરી દઈએ આપણે. ખાસ જોજો મિત્રો, આલ્ફાની કિંમત કેટલી છે? -5 છે. જોજો ખાસ. બીટાની કિંમત કેટલી છે? તો -2 છે. માઇનસ અને આ પ્લસ એટલે માઇનસ પ્લસ ફરી માઇનસ થાય. ક્લિયર છે ને? બીની કિંમત માઇનસમાં છે અને આ 7. એની કિંમત તો 1 છે, લખવાની કંઈ જરૂર નથી. એટલે -5 -2 કરો એટલે -7 થઈ જાય. -7 બરાબર -7. આ થઈ ગયો આપણો જવાબ. બરાબર છે. આ થઈ ગયો આપણો જવાબ. અને હાઇલાઇટ કરી દઈએ. હવે એની પછીનું ચેક કરીએ. ચાલો એના પછી આપણે શું છે? આલ્ફા અને બીટાનો ગુણાકાર કરવાનો છે. તો -5 અને બીટાની કિંમત -2
અને આ બાજુ સીની કિંમત આપણને 10 આપેલી છે અને છેદમાં 1 લખવાની કોઈ જરૂર નથી. 5 દુ 10 થાય, માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 10 બરાબર 10. 10 બરાબર 10 થાય એટલે બસ થઈ ગયું, આપણું કામ થઈ ગયું પૂરું. લખી દેવાનું ડાબા બરાબર જબા મળી જાય છે. બરાબર છે મિત્રો, ડાબા બરાબર જબા તમારે લખી દેવાનું છે બંને જગ્યાએ. એટલે સાબિત થઈ ગયું એવું આપણે સાબિત કરી દઈએ. ચલો દાખલા નંબર 13 કેટલા છે? હજી 14 છે. બરાબર છે, આપણે 14 પૂરા કરવાના છે મિત્રો. 14 દાખલા આપણે પૂરા કરવાના છે અને થઈ પણ જશે. ચલો દાખલા નંબર 13 કરીએ. x² - 7 આપણને આપેલું છે. x² - 7 આપેલું છે અને એ પણ ખૂબ સિમ્પલ છે મિત્રો. તમે જોઈ શકો છો કે મે 21માં પૂછાયેલો ક્વેશ્ચન. x² - 7 લખીએ. x² - 7 સૌથી પહેલાં. હવે તમે કહેશો કે સર આ દ્વિઘાત બહુપદી છે પણ આના ભાગ કેવી રીતે કરીએ? તો તમને મિત્રો ખબર હશે ને એક સૂત્ર? નથી ખબર? ચલો કરાવી દઉં છું કે ભાઈ પહેલા પદનો સ્ક્વેર હોય અને બીજા પદનો પણ સ્ક્વેર હોય તો શું કરવાનું? તો કે પહેલું પદ પ્લસ એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય, એટલે કે આ x²નું વર્ગમૂળ અને y² વર્ગમૂળ કરવાનું, પણ એકવાર પ્લસ અને એકવાર માઇનસ કરવાનું. તમે કહેશો કે સર અહીં 7નું તો વર્ગમૂળ નીકળતું જ નથી. તો ના નીકળે તોય ચિંતા નથી કરવાની આપણે, બરાબર ને? તોય ચિંતા નથી કરવાની. શું કરશું આપણે? જોજો, વર્ગમૂળ તો કરી શકીએ ને આપણે. તો x + √7 કરી શકાય અને x - √7 કરી શકાય. કોઈ ચિંતા કરવાની જરૂર તમારે છે નહીં. આ બધા પ્રમાણે 0 લઈ શકાય, એટલે કે અહીંયા x + √7 બરાબર પણ 0 કહેવાય અને x - √7 બરાબર પણ 0 જ કહેવાય. x બરાબર √7 પ્લસમાં તો એ કેવું બનશે હવે? -√7 અને આ પ્લસમાં છે એ હવે માઇનસમાં છે હવે +√7 થઈ જશે. આપણને આલ્ફા અને બીટા ઇઝીલી મળી ગયા છે. હવે આપણે ડાયરેક્ટ સૂત્રમાં જવા દઈએ પાછળ. બરાબર છે, આલ્ફા બીટાની કિંમત લખી દઈએ. સૌથી પહેલાં આલ્ફા અને બીટા. આલ્ફાની કિંમત આપણને કેટલી મળી? -√7 અને બીટા મળી આપણને +√7. A, B અને C આમાંથી મિત્રો શું કરશું આપણે? તમે જોજો હવે ખાસ. A, B અને C. ચલો પાછળ બહુપદી જોઈએ. x² સહગુણક 1 કહેવાય. x વાળું પદ જ નથી એટલે શું કહેવાનું મિત્રો? તો કે એને કહેવાનું 0. પદ નથી તો શું કહેવાનું? 0. અને અચળ પદ -7 છે એટલે a ની કિંમત આવશે આપણે કેટલી? તો a ની કિંમત આવશે 1. b ની કિંમત શું આવશે? તો મિત્રો b ની કિંમત આપણી આવશે 0. ખાસ સમજો, b ની કિંમત શું આવશે? 0. પદ જ નથી એટલે 0 કહેવાય ને. અને c ની કિંમત કેટલી મળી આપણને? -7 મળી. હવે કરી દઈએ આપણે આનું શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. ચલો શૂન્યોનો સરવાળો b - b બરાબર છેદમાં a અને શૂન્યનો ગુણાકાર બરાબર c/a આવશે. વચ્ચે લાઈન કરી દઈએ, ભાગ પાડી દઈએ. આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. આલ્ફા અને બીટાની કિંમત ગોઠવી દઈએ. આલ્ફાની કિંમત કેટલી છે? -√7 અને બીટાની કિંમત કેટલી છે? +√7 અને -b ની કિંમત 0/a ની કિંમત 1 છે. તો આ બંને જગ્યાએ માઇનસ પ્લસ હોય એટલે શું થઈ જાય મિત્રો? કેન્સલ થઈ જાય. કેન્સલ થઈ જાય એટલે શું આવે? કંઈ નહીં વધે એટલે 0 વધશે. 0 અને 0/1 કરો એટલે શું આવે? 0. એટલે આ થઈ ગયું આપણો જવાબ. ડાબા બરાબર જબા થઈ ગયું. એવી રીતે આલ્ફા અને બીટાનો ગુણાકાર કરીએ. આલ્ફાની કિંમત √7 માઇનસ અને અહીંયા +√7 અને આ બાજુ c ની કિંમત -7 છે. a ની કિંમત 1 છે. √7 ગુણ્યા √7 કરો એટલે રૂટ નિશાની નીકળી જાય અને 7 થઈ જાય, પણ માઇનસ તો મૂકવાનું જ છે. -7 બરાબર -7 આપણને મળી જાય છે, જે આપણો મિત્રો લાસ્ટ આન્સર થશે. એટલે ડાબા બરાબર જબા થઈ જશે. ડાબા બરાબર જબા થઈ જશે. ખાસ યાદ રાખજો, ડાબા બરાબર જબા તમારે લખી જ દેવાનું છે. ચાલો મિત્રો, લાસ્ટ દાખલો આપણો 14 દાખલો. બરાબર, હવે તમે કંટાળી પણ ગયા છો કે સર 14 દાખલા પૂરા કર્યા આપણે, બરાબર. પણ મિત્રો તમારા માટે પ્રેક્ટિસ કરવા માટે ખાસ છે. અને તમને પહેલાં વાત કરી હતી ને
ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ એવી પણ કરે છે કે સરને દાખલા નથી આવડતા એટલા માટે હોમવર્કમાં આપી દે છે. એટલા માટે મિત્રો તમને દરેક દાખલા કરાવડાવું છું, બાકી તમે ઇઝીલી જાતે પણ કરી શકો છો એકવાર જોઈને. બરાબર છે? ચાલો વાંધો નહીં, જે હોઈએ. લાસ્ટ દાખલો પૂરો કરી દઈએ આપણે હવે. જે મે 21માં પૂછાયેલો પ્રશ્ન અને જુલાઈ 23માં પૂછાયેલો પ્રશ્ન છે. એટલે ખાસ આવા દાખલા તમારે યાદ રાખવાના છે કે આવા દાખલા મિત્રો તમને પૂછાઈ શકે છે. -7ને આગળ લઈ લેવું પડે અને અચળ સંખ્યા હંમેશા પાછળ આવે. હવે શું કરશું? હવે કરશું એના ભાગલા પાડીએ. 6 તરી 18. 18ના ભાગલા પાડવાના એવી રીતે કે એને માઇનસ કરતાં 7 આવે. સિમ્પલ છે, 9 દુ 18. હવે 9 જે છે ને એ માઇનસમાં આવશે, કારણ કે મધ્યમ પદ માઇનસમાં છે. બાકી બચ્યું એ પ્લસમાં, તો જ 9 - 2 થાય તો 7 આવે ને. ચલો, 6x² - 9x + 2x - 3. હવે આના ગ્રુપ બનાવીને ભાગલા કરી દઈએ, એટલે કે આપણે કોમન કાઢી લઈએ. જો 6 છે ને એના ભાગ શું પડે? 3 દુ 6 અને 9ના ભાગ પડે 3 તરીનો, મતલબ કે 3 બંનેમાં કોમન છે એટલે 3x કોમન નીકળશે. અંદર વધશે 2x - 3. આ બાજુની સાઈડ જુઓ તો પ્લસ, આમાંથી કશું જ કોમન નીકળે એવું નથી ને, તો 1 નીકળે અને અંદર વધશે 2x - 3. આપણા અંદરના બંને કૌંસ સરખા મળી જાય એનો મતલબ કે આપણું બધું જ બરાબર છે, આપણે કોઈ જગ્યાએ ગડબડ નથી કરેલી. ક્લિયર છે? 3x + 1, 3x + 1 અને આ બંને પ્રમાણે આપણે શું લેવાનું? તો કે ભાઈ શૂન્ય મેળવવા માટે શૂન્ય લેવાનું. આના બરાબર પણ 0 અને આના બરાબર પણ 0 આપણે જવા દઈએ, બાજુમાં કરી દઈએ. બરાબર, જગ્યા છે. શું કરશું? એટલે અહીંયા 2x - 3 બરાબર પણ 0 થાય અને અહીંયા 3x + 1 બરાબર પણ 0 જ મળે. એટલે 2x બરાબર -3 છે એ +3 બનશે, એટલે x બરાબર 3/2 આપણને 2 મળશે. ક્લિયર છે બધાને મિત્રો? ક્લિયર છે ને? હવે બધા ક્લિયર થઈ ગયું હશે. ચાલો, અહીંયા હવે 3x + 1 છે, હવે -1 બનશે બરાબરની પાછળ જઈને. તો x બરાબર -1/3. આને મસ્ત રીતે બોક્સમાં પેક કરી દેવાનું. આલ્ફા અને બીટા બંને આપણને મળી ગયા છે, લખી દઈએ પાછળ. આલ્ફા બીટા. આલ્ફાની કિંમત કેટલી છે અને બીટાની કિંમત કેટલી જોઈ લઈએ. 3/2 અને -1/3. 3/2 -1/3. પછી a, b અને c ની વેલ્યુ કેટલી છે એ જોઈ લઈએ. બરાબર છે, જોઈ લઈએ. ચાલો, a ની કિંમત છે 6, b ની કિંમત છે -7 અને c ની કિંમત છે -3. 6 -7 અને -3. ત્યાર પછી કરીએ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. શૂન્યોનો સરવાળો બરાબર -b/a અને ત્યાર પછી શૂન્યનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર બરાબર c/a. વચ્ચે કમ્પાર્ટમેન્ટ પાડી દઈએ, ભાગ પાડી દઈએ. સરવાળો એટલે આલ્ફા બીટા, આલ્ફા પ્લસ બીટા -b/a. ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા c/a. ડાબા જવા કરી દઈએ. આલ્ફાની કિંમત છે મિત્રો, તમે જુઓ કે 3/2 અને બીટા પ્લસમાં છે ને આ માઇનસમાં છે. બરાબર, એટલે માઇનસ પ્લસ માઇનસ એટલે 1/3 માઇનસ બીની કિંમત જો ઓલરેડી માઇનસમાં છે ને આ પાછું માઇનસ, એટલે માઇનસ માઇનસ પ્લસ થાય. ડાયરેક્ટ 7/, આપણે એની કિંમત 6 મૂકી દઈએ. હવે કરી દઈએ ક્રોસ ગુણાકાર, એટલે આપણો જવાબ થઈ જાય 3 તરી 9 અને 2 એકા 2. 9માંથી 2 કેટલા આવશે? 7 આવશે, એટલે કે 7/6 આવશે. એટલે 7/6 આપણો મિત્રો જવાબ થઈ જશે. ડાબા બરાબર જબા લખી દેવાનું. બરાબર ને? ડાબા બરાબર જબા લખી દેવાનું. હવે અહીંયા ગુણાકાર કરી લઈએ, એને આપણે બધું પૂરું કરીએ. ચલો, અહીંયા 3/2 આલ્ફાની કિંમત હતી અને બીટાની કિંમત હતી -1/3. જે પણ કટ થાય ને કાપાકૂપી કરી નાખો, 3 3 કેન્સલ થઈ જશે. આ બાજુ c/a, cની કિંમત છે -3 અને એની કિંમત છે 6. ચલો સોલ્વ કરી દઈએ આને હવે. તો કે -1/2 મળી ગયું, -1/2
આ બાજુ મળે છે -3/6. આમાં કાપોકૂપી થઈ શકે એવું છે. 3 દુ 6 એટલે અહીંયા આવશે -1/2 બરાબર માઇનસ ફરી ઉપર કંઈ નહીં એટલે 1/2 જ આવશે. અહીંયા પણ ડાબા બરાબર જવાબ આપણું થઈ જાય છે. તો મિત્રો આપણે દાખલા નંબર 1થી લઈને 14 પૂરા કરાવ્યા અને કુલ 3 વિડીયો આપણે કર્યા. બરાબર છે. ખૂબ બધી વાર લાગી, મને પણ ખબર છે. તો મિત્રો દાખલા મોટા છે, તમે પણ જાણો છો તેવી રીતે કે 3 માર્ક્સના દાખલા છે એટલે આટલી તો આપણે મહેનત કરવી જ પડશે. અને જો મિત્રો તમે આ 14 દાખલાની પ્રેક્ટિસ કરશો ને મસ્ત રીતે, તો મિત્રો મને ગેરંટી છે કે તમે તમારા બોર્ડમાં જો દાખલો પૂછાયો ને આમાંથી કોઈ પણ પ્રકારનો, તો તમે મિત્રો ઇઝીલી એને સોલ્વ કરી શકશો અને તમારા 3માંથી 3 માર્ક્સ તમારા બેઠા તમને મળી જ જશે. ક્લિયર છે? અને મિત્રો આ ચેપ્ટરમાં આ જ મેન છે, બીજું તમારે વધારે કંઈ નથી આવતું, આ જ તમારે કરવાનું છે. તો ખાસ પ્રેક્ટિસ કરજો. કંઈ પણ ખબર ના પડે તો ખાસ મને કોમેન્ટમાં જણાવજો કે સર મને આમાં ખબર નથી પડી. તમારા માટે સ્પેશિયલ એનો ફરીથી વિડીયો બનાવીને આપણે મૂકીશું અને ફરી સમજાવીશું. ખાસ મિત્રો જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર અને વિડીયોમાં પહેલી જ વાર આવી રહ્યા છે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા ફ્રેન્ડ્સના ગ્રુપમાં વિડીયોને શેર કરી આપજો, ધક્કો મારી આપજો. અને ખાસ મિત્રો તમારા પ્રતિભાવો, તમારા જે વિચારો છે, તમે શું કહેવા માંગો છો એ મને કોમેન્ટમાં જણાવજો, જેથી મને ખબર પડે કે તમને શું જોઈએ છે, તમને કઈ પ્રેક્ટિસ વધારે કરવાની જરૂર છે. ખાસ મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો, મહેનત કરતા રહેજો અને બોર્ડમાં સારામાં સારા માર્ક્સ લાવજો.